ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે સ્ટેટ ડિઝાસ્ટર્સ મિટિગેશન ફંડની વ્યવસ્થા કરેલ છે, જેના માટે 1855 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની 48% વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યા છે. આવાસ યોજના, સ્માર્ટ સિટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. નાગરિક સેવાને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઈઓમાં લગભગ 17% જેટલો વધારો કરી ₹16,116 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં આવેલા મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે, જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર વિકાસનું આયોજન છે, જેને રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે, જેનાથી રમતગમત, પ્રવાસન, હોટલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણો વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે, તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબા ગાળા માટે નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે ₹1278 કરોડની જોગવાઈ સૂચવે છે. ઘર સુધી નિયમિત ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે, જેના માટે ₹100 કરોડની જોગવાઈ કરું છું. ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાની સ્થિતિમાં આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક ઢબે દૂર કરેલ છે, તેમજ બાકી રહેતા તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રાખરખાવ અને કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે, જે માટે ₹5,600 કરોડની જોગવાઈ સૂચવી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કર્યા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે, જેના માટે ₹800 કરોડની જોગવાઈ સૂચવી છું. માનનીય અધ્યક્ષશ્રી, આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વિશ્વ કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાત પાસે સફેદ રણથી સૌંદર્યથી દરિયાના ઘોઘવતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના ઉપલક્ષમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ યોજાઈ, જે દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે. વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભરી આવ્યું છે,
જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે, જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય